બાલકમાં કષ્ટો બધા પરીક્ષાને પાસનો ઉદય બને છે. પ્રભુ તારી કૃપા બની રહી ને તો ગમે તેવી મણી મારી મારે કરવી છે જે ભારતમાં રતન પાર અવિચળ આનંદ આવ્યા તમને અવિચળ આનંદ છાયડા આવે પ્રભુ મને હિંમત આપજે, મને સોયરી આપજે, મને સમાધિ આપજે. જીવનમાં કોઈ નથી કે પણ મારા મનની અંદર તારી શ્રદ્ધા. તો ગાઈસ જો હવે આ બધી મીઠાઈઓ તો જો બધી લઈ જવાની છે આપણે ઘરે. મીઠાઈ આવી ગઈ છે, મીઠાઈનો કોઈ પાર નથી અને થોડું ઘણું. તો ચાલો ગાઈસ રાતનું જમવાનું આવી ગયું છે. જો ઢોસા છે, પાણીપુરી છે, ફ્રૂટ છે. ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા જ મજામાં છે. તો આપણે જો આજ સવારમાં વહેલા તૈયાર થઈ ગયા છીએ અને આજે છે વરસગાંઠ, એટલે તમને ખબર છે કાલનો વિડીયો તમે જોયો હતો. તો આજ તો જો કંઈ નાસ્તો ને એવું છે ને આપણે ત્યાં જઈને નાસ્તો ને એવું કરવાનું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જે મમ્મી તૈયાર થઈ ગયા સવારમાં વહેલા. આવી ગયા બધા કે હજી વાર? હજી ગયા નથી. પપ્પા આવી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એવું છે એમ ને? તો જો અત્યારે જે અંદર ભવાની મંદિરમાં દીવાબત્તીને એવું કરવાનું છે તો મમ્મીને કરી નાખે. તો ગાઈસ જો પપ્પાનો કોલ આવી ગયો છે અને આપણે જવાનું છે નાસ્તો કરવા માટે. હવે જઈએ છીએ અને ત્યાં અત્યારે પાસ ને એવું હોય છે તો પપ્પાએ લઈ લીધા છે પાસ. આવે છે વિપુલભાઈ? તો ચાલો હવે જઈએ આપણે. 8 વાગી ગયા છે, ઘરનું બધું કામ પણ આપણે કરી દીધું. જો જમવાનું આવી ગયું છે, ફાફડા છે, પછી આ કહેવાય ને આ બે ફાફડા છે, ઉપમા છે, મગનું શાક, ચા, બીજું ઘણું બધું હતું પણ મેં કીધું જો તીખી પૂરી છે, ફાફડા ગાંઠિયા ને એવું બધું છે. અને કેટલા મોટા મોટા કુલર મૂક્યા છે ઠંડીના, પેલા ઠંડી હું ગરમીના લીધે યાર, સોરી. અને બાજુ કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે. ગામના જે મળે છે ને ત્યારે વાણિયાની એમ કહે કે હજી રીલ્સ આવશે, વિડીયો આવશે. બધા રોજ જોવે ને બધાને બહુ ગમે છે. આજ મને જોઈને કે આ વિડીયો ઉતારસ ને કે ઘરે જમવાનું હોય કે ના હોય પણ વાસણ તો નીકળે જ તે. હો ભાઈ મારે એવું થાય તો ઓલા જયદીપભાઈ સા પીવા આવશે, અહીંયા તો નહીં આવે, અહીંયા રહી છે એટલે નકર તો વાસણ તો હોય જ તે. આવું છે, બોલો લ્યો. ન ઘરે ન ખાઈને તો વાસણ નીકળે મારે. બોલો તો એમ જ રહેવાનું. તો કઈ નહીં, હાલો આપણે જો નાસ્તો કરીને આવી ગયા છીએ. મસ્ત તો નાસ્તો કરવાની મજા આવી ગઈ. તો હવે આપણે કામે કરી લઈએ થોડી. ચોથો વિષય ગાંધી પરિવાર મંગલ મૂર્તિકા શાસ્ત્ર છે. જે પરમાત્મા આપના શરણે આવ્યો છે. પ્રભુ ખૂબ નાનો છો, આપ ખૂબ વિશાળ છો. આપની ભક્તિ અને આપના વદાયથી જીવનની અંદર ભલે તડકા છાયડા આવે પ્રભુ મને હિંમત આપજે, મને સોયરી આપજે, મને સમાધિ આપજે. જીવનમાં કોઈ નથી કે પણ મારા મનની અંદર તારી શ્રદ્ધા બની રહે. અને મને ખબર છે કે જેની પરીક્ષા થાય અને પછી પાસ થાય ને ત્યારે સાચી પરીક્ષા અને પાસનો ઉદય બને છે. પ્રભુ તારી કૃપા બની રહી ને તો ગમે તેવી સમસ્યાઓને હું પાર કરી જઈશ. આ ભવજાનનો અહીંયા આ સમય આ પ્રકારની તારી ભક્તિ મારા હૃદયમાં આરોપિત થાય ને હું તારી ભક્તિમાં ફરીથી પાછું ઉદ્યમવંત બનું. 4 પ્રકારના ભાવોથી તારી પાસે આવું એવી શુભ ભાવના સાથે ચોથો અભિષેક કરવાનો છે. જેમ માટી જે છે એ સૌથી પવિત્ર છે, માટીમાંથી નિર્માણ થાય છે, એમ ફરીથી પાછું નિર્માણ થયું છે. તો જન્મનામે તમારી ભગવાન તમારા ગોળ સાઈનો સમય આપણી વાસના સમય ઓગરા અભિષેક કરો.
કર્યું એવો જ અભિષેક પ્રભુ આપને કરું છું અને શુદ્ધ કુસુમાજલ નાના સમય પુષ્પાવર જીતા ચંદ્ર ગુરુનારા દુકા મોદલ કરતા પુષ્પાજલ अभिषेक प्रभु जी को मंगल जल अभिषेक मंगल जल अभिषेक प्रभु जी को मंगल जल अभिषेक अभी चले आनंद आज्ञा तमने अभी चले आनंद मंगल जल अभिषेक प्रभु जी नो मंगल जल अभिषेक તો ગાઈસ ત્યાં જો મસ્ત કાર્યક્રમ ને એવું ચાલે છે. હજી હવે થવાનો છે હવન ને એવું બાકી છે અને અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું મમ્મી જઈએ છીએ, વિપુલભાઈ ને તો ગયા છે અને પપ્પાને તો 2 દિવસ ટાઈમ જ ન હોય. તો ચાલો આપણે જમવા જઈએ હવે. તો જો ગાઈસ જમણવાર શરૂ થઈ ગયો છે, બધા આવી ગયા છે. તો ગાઈસ જમણવાર શરૂ થઈ ગયો છે. જમવામાં રસ પૂરી છે. તો ગાઈસ જો જમણવાર શરૂ થઈ ગયો છે, અમે જમી લીધું છે અને ત્યારે ગરમીના જો કુલર કેવડા મોટા મોટા મૂક્યા છે. ओम ह्रीं मणि मजाया मजाया सा 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 ओम ह्रीं मणि मजाया વાળા છો, બળ આપવા વાળા છો, ગર્ભમાં રહેલ બાળકનું પણ રક્ષા કરવા વાળા છો, અચાનક આવી પડેલા રોગો સામે પણ તમે રક્ષા કરવા વાળા છો, આધિ વ્યાધિને વિપત્તિ અને મહાભીતિથી દૂર કરનારા એવા તમે છો. કોઈ અમારી ઉપર કરેલો મૂઠ ચોટનો પ્રયોગ અને ઘાતનો પ્રયોગ હોય એની સામે પણ તમારો જો હવન કરે તો એને એની કોઈ અસર થતી નથી. અપમૃત્યુ ક્યારેય આવતું નથી. દેવીનું સંકટ ક્યારેય આવતું નથી. સાકીની ભૂત વેતાળ રાક્ષસ વગેરેના મહાસિદ્ધિ જયની લક્ષ્મીને આપનારા છો એવા શ્રી માણીભદ્ર વીર તમે અમારા સંઘની દેવા સુખ સમસ્ત જનના પલકમાં કષ્ટો બધા કાપતા સિદ્ધિ સર્વ મળે અને મળે. પછી ઓમ માણીભદ્ર सर्वमंगलकारक प्रत्यक्ष दर्शनते सत्यच्छा सच्चा प्रीति भक्ति विद्या देहि करम देव देव च पुत्र पुत्रिका युक्ति देवेश्वर इंद्र सिद्धांत देव च श्रिय सर्वे वाचितम देव सुखम शांति देहि में वादे विवाद युक्त के चरण में गुरु सर्वदा. તો ગાઈસ જો હવે આ બધી મીઠાઈઓ તો જો બધી લઈ જવાની છે આપણે ઘરે અને આ થેલીમાં ને એમાં પેક કરવાનું છે. તો ગાઈસ જો આખું બોક્સ ભરીને મીઠાઈ હું ફ્રૂટ આપ્યું, મીઠાઈ છે જો કે કેટલું બહુ બધું આવ્યું. હું મમ્મી મને એમ કે તમે કહેતા હતા જરીક મને તો કહેવાય મને પહેલી વાર છે એટલે હા એ તો એમ જ હોય ને, એટલું બધું ખાઈએ નહીં ખરું નાખ દેન કરતા એમ જ હોય ને. આ પરથી કંઈ ખૂટે નહીં એકલાથી એટલું બધું. જો બધું ફ્રૂટ છે, પાઇનેપલ રહી છે, પાઇનેપલ બહુ મસ્ત લાગે. ગાઈસ મીઠાઈ આવી ગઈ છે ને મીઠાઈનો કોઈ પાર નથી અને થોડું ઘણું છે જે મમ્મી ભરે છે ને બાકી અમુક મીઠાઈ તો બધી જો રાખી છે સાઈડમાં. કા મમ્મી આમ તો કહેવાય ને ગાઈસ અમારા ઘરમાં જેટલી મીઠાઈ નહીં ખાતો ને એમાં કોઈ જો કે કાંઈ ખાતું જ નથી. આ બધું લાવે એટલે મમ્મી એમ કહે કે બધાને થોડું થોડુંક આપી દઈએ. હા જો બધાને કહે ભાઈ જો કે અમારા ઘરમાં કોઈ મીઠાઈ ખાતું જ નથી, અમારે તો આમ નમ જ રહે, બધાને વેચી દઈએ. જો બધી નવી નવી કેટલી બધી અલગ અલગ મીઠાઈ છે. આ ગોળ છે, બધી અલગ અલગ કેટલી બધી છે. જો આમ તો આખું બોક્સ ભરાઈ ગયું છે. આ મગજની લાડુડી છે. મગજના લાડવા ભાવે મમ્મી?
નહીં બેન ને ભાવે મોટી બેન. મગજના જ મને મગજ ના એક આ થાવડીને પહેલા મમ્મીને આવી નો ભાઈ મમ્મીને મેં ટેસ્ટ કરવાનું કીધું તો ના પાડી દીધી કંઈ નહીં ચાલો આ બધું આપણે મગજના લાડવા ભાવે. મગજના જ ભાવ મને મોહનથાળ ને આ મગજના એક ટોપરું પાક બસ અને કાલનો જો હજી પેન્ડન્ટ બોક્સ આવ્યું તો ઉપર પડ્યું છે હજી તો નકર કેટલા યાર. હે હા કાલે એક બોક્સ હતું આજે તમે જો બોક્સમાં હમાતું નથી આ બંધ તો થાય એમ જ નથી હવે मेरे भारत का बच्चा जिन शासन का बच्चा जय जय सुंदरी તો ચાલો ગાઈસ રાતનું જમવાનું આવી ગયું છે જો ઢોસા છે પાણીપુરી છે ફ્રૂટ છે દ્રાક્ષ ને એવું છે ને આ છે પાણીપુરી તો જો બધા બેસી ગયા છે અને સાથે સબ્જી રોટલી ને એવું બધું પણ છે મેં નથી લીધું બધા બેસી ગયા છે જમવા मांगू एतलू ताली साथे तो मांगू एतलू જેને જેને કદાચ આવતો બહુ શાસનમાં જોતો હોય અને આવા 24 તીર્થંકરો જોતા હોય ને ફક્ત એ જ બોલજો બાકી કોઈ નહીં ઓ દાદા આવ તો તાળી સાથે ઓ દાદા આવ તો દરેક સાથે પૂછી જાગુ તારી પૂછી મણી મારી ओ आरी तुझे बनियास का देव जुहारो शास्त्रता आरी तुझे बनियास का देव जुहारो शास्त्रता से नाच मन नाच तू मणि मारी चिंता तू झूठा झूठा राजा मारी चिंता तू प्रभुजी दरबार वाला लागे प्रभु वाला लागे આજે વર્ષગાંઠનો એક દિવસ ગયો છે અને કાલે પણ હજુ છે તો આજનો આખો દિવસ બહુ સારો ગયો અને મારું ફર્સ્ટ ટાઈમ હતું મેં ફર્સ્ટ ટાઈમ વર્ષગાંઠ જોઈ છે જૈન લોકોની તો બહુ મજા આવી ગઈ અને બહુ જ મજા આવી આનંદ થયો અને ખૂબ એન્જોય કર્યો અને બધું જોયું અને બહુ બધું જાણ્યું અને ખૂબ જ મજા આવી ગઈ તો તમને આજનો વિલોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો નવા તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા હવે મળીએ આપણે નેક્સ્ટ વિલોગમાં કાલનો વિલોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ બાય બાય રાધે રાધે ગુડ નાઇટ